વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કઈ બાબત પર ભિન્નતા ધરાવે છે એ વિષય પર વાત શ્રવણ કરતા હતા. બોચાસંડ બંડ અતિથિ ઇતિહાસ, જેના માધ્યમથી આપણે આ બધી વસ્તુ સૂક્ષ્મતાથી અવલોકન કરતા હતા. આ બોચાસંડ બંડના અતિથિ ઇતિહાસમાં ઈસવીસન 1936ની સાલમાં ચરોતર પ્રાંતમાં આવેલ ઈસવાણ સ્વામિનારાયણ મંદિર બાબતમાં વિવાદ થયો હતો અને નામદાર કોર્ટમાં જે શાસ્ત્રાર્થ થયો હતો અને શાસ્ત્રાર્થમાં વડતાલના પ્રકાંડ પંડિત હરજીવનદાસ શાસ્ત્રીજીએ શાસ્ત્રાર્થમાં જે પણ કંઈક ચર્ચા કરેલી અને એ ચર્ચા દ્વારા એઓએ કોર્ટમાં ન્યાયાધીશની સન્મુખ એ વાત પુરવાર કરીને બતાવેલી હતી કે મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાય, જેનું અપર નામ ઉદ્ધવ સંપ્રદાય છે, તે અને સ્વામિનારાયણ સંપ્રદાયથી પૃથક થયેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના સિદ્ધાંત નિતાંત ભિન્ન છે. અને એ બધી જ વાત બોચાસણ બંધના અતિથિ ઇતિહાસ પુષ્ટ નંબર 89 થી લઈને 95 પર્યંત જોવા મળે છે. ગયા વખતે આપણે બધાએ અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કઈ બાબતથી ભિન્નતા ધરાવે છે એ વાત શ્રવણ કરી હતી. પુનઃ એ જ ચર્ચાને હું અગાડી વધારું છું. તો બોચાસંડ બંધના અતિથિ ઇતિહાસ પુષ્ટ 93 21મા મુદ્દામાં હરજીવનદાસ શાસ્ત્રી કહે છે કે ભાગવતનો 5મો અને 10મો સ્કંદ અમારા સંપ્રદાયમાં મુખ્ય ગ્રંથ માન્યો છે. તેમાં 10મો સ્કંદ શ્રી કૃષ્ણ ચરિત્ર બાબતનો છે, જ્યારે સામાવાળા એ 10મ સ્કંદ કે 5મ સ્કંદને માનતા નથી, પરંતુ અક્ષર પુરુષોત્તમ ચરિત્ર નામના નવા ગ્રંથને માને છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહથે લખેલી શિક્ષાપત્રીમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહેલું છે કે શ્રીમદ ભાગવત યૈસુ સ્કંદો 10મ પંચમો સર્વા અધિકતયા જ્ઞેયો કૃષ્ણ મહાત્મ્ય બુદ્ધયે. અર્થાત કે એ 8 શાસ્ત્રને વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના 10મ ને 5મ નામે જે 2 સ્કંદ તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ અને 5મ સ્કંદને સર્વથી અધિકપણે જાણવાની આજ્ઞા કરેલી છે. અને એ જ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ 99મા શ્લોકની અંદર કહે છે કે 10મ પંચમ સ્કંદો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ભક્તિશાસ્ત્રમ યોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્રમ ક્રમેણ. અર્થાત
કે દસમ સ્કંદ તથા પંચમ સ્કંદ તથા યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે તે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતા દસમ સ્કંદ એ ભક્તિશાસ્ત્ર છે અને પંચમ સ્કંદ એ યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે દસમ સ્કંદને પોતાના સંપ્રદાયનું ભક્તિ શાસ્ત્ર ગણાવેલું છે. અને 117માં શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રવ્ય શ્રીમદ ભાગવત દસમ સ્કંદ આદરાત પ્રત્યહંવા સકૃત વર્ષે વર્ષે વાચ્યોટ પંડિતૈ. અર્થાત કે શ્રીમદ ભાગવતનો જે દસમ સ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષે એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષે એકવાર વાંચવો. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને કરેલી છે. એનું કારણ એ કે દસમ સ્કંદની અંદર ગોપીઓનું ચરિત્ર છે. ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ વિશે જે પ્રેમ લક્ષણા ભક્તિ હતી એ ભક્તિ કેવી હતી તેનો બધો જ ચિતાર એ દસમ સ્કંદની અંદર કરવામાં આવેલો છે. અને એને લઈને ભગવાન સ્વામિનારાયણ આ દસમ સ્કંદને ભક્તિ શાસ્ત્ર ગણાવે છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ દસમ સ્કંદ અને પંચમ સ્કંદ એ મુખ્ય ગ્રંથ તરીકે માનવામાં આવે છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયથી પૃથક થઈ ગયેલા અક્ષર પુરુષોત્તમના અનુયાયીઓ અક્ષર પુરુષોત્તમ ચરિત્ર નામના એક ગ્રંથનું પઠન પાઠન કરે છે અને એને મુખ્ય માને છે. અને એને લઈને મૂળ સંપ્રદાય થકી એ લોકો ભિન્ન છે એવું સિદ્ધ થઈ જાય છે. 22માં મુદ્દાની અંદર હરજીવનદાસ શાસ્ત્રી કહે છે કે અમારા સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ દેવમ શરણમ એવો શરણ મંત્ર આપવામાં આવે છે. ત્યારે સામાવાળા શ્રી સ્વામીનાથ શરણમ એવો મંત્રનો ઉપદેશ કરે છે. વડતાલ મંદિરમાં ચૈત્રી પૂનમ અને કાર્તિક સુધી એકાદશી એમ 2 સમૈયાઓ થાય છે. સામાવાળા આ સમૈયા બોચાસણમાં કરે છે. તો સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આચાર્યોને આજ્ઞા કરતા કહે છે કે જ્યારે કોઈ પણ મુમુક્ષુ તમારા શરણની અંદર આવે ત્યારે તમારે કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમામ આ પ્રમાણેનો મંત્ર બોલી એને કંઠી પહેરાવવાની છે. ત્યારે અક્ષર પુરુષોત્તમના જે સર્વે સર્વા છે તે લોકોએ આ મંત્રની અંદર પણ બદલાવ કરી લીધો છે. કારણ કે શ્રી કૃષ્ણ નામ આવે છે, શ્રી કૃષ્ણ નામ એ લોકોને ગમતું નથી એટલે એની અંદર પણ એ લોકોએ બદલાવ કરેલો છે. અને મંત્રની અંદર એ લોકોએ આપ દાપણ કરી એવું કરેલું છે કે કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામીનાથ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમામ આ પ્રમાણે એ લોકોએ મંત્રની અંદર ફેરબદલી કરેલી છે. હવે આ જે મંત્ર છે એ મંત્રની ઉપર સુકાનંદ સ્વામીએ અને વિહારી લાલજી મહારાજે એટલી મોટી ટીકા લખેલી છે કે જેની કોઈ વાત નહીં. હવે આ જે મંત્ર છે એ મંત્રની અંદર પણ એ લોકોએ બદલાવ કરી એવું પ્રતિપાદન કરી દીધું છે કે અમે લોકો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયથી ભિન્ન છે. ભગવાન સ્વામિનારાયણે ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી પાસે લખાવી અને એના એક પ્રકરણો નિષ્કુળાનંદ સ્વામીએ રચ્યા અને એ બધા ભગવાન સ્વામિનારાયણે બતલાવ્યા અને ભગવાન સ્વામિનારાયણે એ માન્ય કર્યા એવું વૃદ્ધોની પરંપરાથી જાણવા મળે છે. તો એ ભક્ત ચિંતામણી એના 78મા પ્રકરણની 4થી ચોપાઈમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કાર્તિક સુધી એકાદશી તેહનું પ્રબોધી નામ તેદી સતસંગી સંત સહુ આવજો વડતાલ ગામ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કાર્તિકી સમયો વડતાલ કરવાની આજ્ઞા આપેલી છે. પોતાના સમસ્ત આશ્રિતોને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમારે વણ તેડે વડતાલ આવવાનું છે. તે જ પ્રમાણે હરિચરિત્રામૃત સાગર 28મા પૂરના 68મા તરંગમાં
10 અને 11મી ચોપાઈમાં આધારાનંદ સ્વામી લખે છે કે વડતાલમાં વર્ષ દિવસમાં 2 મોટા સમૈયા કરવા માટે આજ દિવાળીથી અમે તે 2 સમૈયા બાંધીએ છીએ, તો તેના ઉપર સહુએ આવો. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જ કાર્તિકી સમૈયો અને ચૈત્રી સમૈયો વડતાલ ઉજવવાનું નક્કી કરેલું હતું અને બધાને જ વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરેલી હતી. અને આ પરંપરા કેટલાય વર્ષો પર્યંત ચાલતી હતી, પરંતુ જે સમયથી અક્ષર પુરુષોત્તમના સર્વે સર્વા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયથી પૃથક થઈ ગયા છે, એ લોકોએ આ સમૈયા બોચાસણની અંદર કરવાની શરૂઆત કરેલી છે. અને આના દ્વારા પણ એ વાત સ્પષ્ટ થાય છે કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય અને અક્ષર પુરુષોત્તમ સંસ્થા એ નિતાંત ભિન્ન છે. તે જ પ્રમાણે બોચાસણ બંધના અતિથિ ઇતિહાસ પુષ્ટ 93 મુદ્દામાં હરજીવનદાસ શાસ્ત્રીજી કહે છે કે કઈ પ્રતિમાઓ પૂજવી તે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જણાવેલું છે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 28 શ્લોક 6, 7 ને 8માં નારાયણ મુનિ સાથે રાધાકૃષ્ણ, ધર્મ ભક્તિ સહિત નારાયણ મુનિ એટલે કે સ્વામિનારાયણ અને નરનારાયણ આ 3 પ્રતિમાઓ કરાવેલી છે. પછીથી બીજી 6 મૂર્તિઓ કરાવેલી છે, જેનું વર્ણન હરિલીલામૃતમ કળશ 8ની અંદર જોવા મળે છે. ધર્મ ભક્તિ સાથે પોતાની તપની, શિક્ષાપત્રીની જેમાં શિક્ષાના જ વચન છે, નરનારાયણની નાની, ધર્મ ભક્તિ વાસુદેવની, શિક્ષાપત્રી લેખક મૂર્તિ અને ચરણારવિંદર આ મૂર્તિઓ શ્રીજી મહારાજના વખતમાં કરાવેલી છે. આટલી પ્રતિમાનું પૂજન કરવાનું કહ્યું છે, તેટલી મૂર્તિઓ આચાર્ય પૂજવા માટે આપી શકે અને બધી જ મૂળ સંપ્રદાયમાંથી પ્રકાશિત થયેલી છે, અર્થાત કે છપાઈને પ્રસિદ્ધ થયેલી છે. જ્યારે સામાવાળા એટલે કે અક્ષર પુરુષોત્તમના સર્વે સર્વા ગુણાતીતાનંદ સ્વામીની તથા પોતાની એટલે કે યજ્ઞ પુરુષદાસજીની તથા જાગા ભગતની તથા પ્રાગા ભગતની તથા અત્યારે એમના જે સર્વે સર્વા છે તેની પ્રતિમાઓ આપે છે. આમ ઉપાસનામાં પણ ફેર છે. અમે સ્વામિનારાયણની ઉપાસના કરીએ છીએ, જ્યારે સામાવાળા સ્વામી એટલે ગુણાતીતાનંદ અને નારાયણ એટલે કે સ્વામિનારાયણને પાછળ રાખીને ઉપાસના કરે છે. અને ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર એવું ભજન કરાવે છે. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જે મૂર્તિ બનાવડાવેલી જેનું વર્ણન સત્સંગી જીવનના 4th પ્રકરણના 28મા અધ્યાયમાં તથા હરિલીલામૃતમના 8મા કળશની અંદર જોવા મળે છે. હવે એ પ્રતિમાઓ તમે જોશો ને તો એમાં રાધાકૃષ્ણ છે, નરનારાયણ દેવ છે, વાસુદેવ નારાયણ છે, ધર્મ ભક્તિ વાસુદેવ છે, ભગવાનની તપની મૂર્તિ છે, ઇત્યાદિક મૂર્તિઓ તમને જોવા મળશે. પરંતુ એ મૂર્તિઓની અંદર કોઈ સ્થાન પર કોઈ મૂર્તિમાં સાધુઓની પ્રતિમા જોવા મળતી નથી. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયથી પૃથક થઈ ગયેલા જે અક્ષર પુરુષોત્તમ વાળા છે એ લોકો પોતાના અનુયાયીઓને પૂજવાને અર્થે યજ્ઞ પુરુષદાસજીની મૂર્તિ, જાગા ભક્તની મૂર્તિ, પ્રાગા ભક્તની મૂર્તિ તથા હાલમાં જે એઓના સર્વે સર્વા છે તેની મૂર્તિ અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પૂજવા માટે આવે છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપેલી છે. અને આજ્ઞા આપતા ભગવાન સ્વામિનારાયણ 62મા શ્લોકની અંદર લખે છે કે આચાર્યણેવ દત્તમ યદ્યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવે તરસ્તુ યત. અર્થાત કે જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મ વંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે
પણ સેવવા યોગ્ય નથી. આ પ્રમાણે આચાર્ય મહારાજ પોતાના કરકમલો દ્વારા જે સ્વરૂપ આપે તથા જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરે તે જ સ્વરૂપ આશ્રિતોએ સેવવાનું છે, પરંતુ બીજું સ્વરૂપ સેવવાનું નથી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મ વિદોપી છે. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તો હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું, એમની ઉપાસના ન કરવી, આ પ્રમાણેની આજ્ઞા છે. છતાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયથી પૃથક થઈ ગયેલા અક્ષર પુરુષોત્તમ વાળા એ લોકો ગુણાતીતાનંદ સ્વામી આદિક સાધુઓની મૂર્તિ પોતાના આશ્રિતોને આપે છે અને એની પૂજા કરાવે છે. આ પ્રમાણે કરવાથી એઓની ઉપાસના પણ ભંગ થઈ જાય છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રાધા કૃષ્ણની આરાધના, લક્ષ્મીનારાયણ દેવની આરાધના, નરનારાયણ દેવની આરાધના તથા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની આરાધના થાય છે. ભગવાન સ્વામિનારાયણની આરાધના એટલે માટે થાય છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત શ્રીમદ નારાયણનો અવતાર છે અને એના પ્રમાણો સ્કંદ પુરાણ, વૈષ્ણવ ખંડ, વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44માં જોવા મળે છે. અને એટલે માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અર્થાત કે મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાયમાં રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણની સાથે ભગવાન સ્વામિનારાયણની આરાધના થાય છે. જ્યારે અક્ષર પુરુષોત્તમ વાળા ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માને છે અને મૂળ અક્ષર માની ભગવાન સ્વામિનારાયણની સાથે એમની આરાધના કરે છે. મૂળ સંપ્રદાયની અંદર એકમેવા દ્વિતીયમ એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન અને એમના વિભિન્ન રૂપોની આરાધના થાય છે. ત્યારે અક્ષર પુરુષોત્તમ વાળા બે ભગવાનને માને છે, એક ગુણાતીતાનંદ સ્વામીને અને એક ભગવાન સ્વામિનારાયણ. અને ભજન કોનું કરાવે છે? તો ભજન કોનું કરાવે છે? તો ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર. આ પ્રમાણે લોકો ભજન કરાવે. જ્યારે મૂળ સ્વામિનારાયણ મંદિરોની અંદર તો રામ કૃષ્ણ ગોવિંદ ની ધૂન બોલાય છે, રાધા કૃષ્ણનું અષ્ટક બોલાય છે અને સ્વામિનારાયણની ધૂન બોલાય છે. ત્યાં આવી ધૂન ક્યારેય પણ બોલાતી નથી. એ લોકો જે અષ્ટક બોલે છે એ અષ્ટકની અંદર પણ ઘણો બદલાવ કરી દીધેલો છે. તો આ પ્રમાણે ઉપાસના પદ્ધતિથી પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય થકી અક્ષર પુરુષોત્તમ વાળા ભિન્ન સિદ્ધ થઈ જાય છે. તે જ પ્રમાણે બોચાસણ બંડના અતિથિ ઇતિહાસ પુષ્ટ 93-24માં મુદ્દામાં હરજીવનદાસ શાસ્ત્રી કહે છે કે શિક્ષાપત્રી શ્લોક 121માં ભગવાનનું ધામ ગોલોક કહેલું છે. મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચેષ્ટિતમ. વચનામૃત વડતાલ 18માં પણ તે કહેલું છે. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41 આખોએ તે બાબતનો છે. એ રીતે અક્ષરધામ ગોલોકના મધ્યમાં છે એમ કહેલું છે. જ્યારે સામાવાળા તે અક્ષરધામથી એટલે કે અક્ષર પુરુષોત્તમ વાળા તે અક્ષરધામથી અમારું અક્ષરધામ જુદું છે એમ કહે છે. અક્ષરધામના મુક્તો સંબંધી શાસ્ત્રોમાં વર્ણન છે. તે બાબતમાં વડતાલ 18માં મુક્તોના નામ આપેલા છે અને તે બાબત સત્સંગી જીવન કૃત્ય પ્રકરણ 41માં અધ્યાયમાં પણ આપેલી જોવા મળે છે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણ 41માં અધ્યાયમાં તથા ભક્ત ચિંતામણી પ્રકરણ 159માં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરવામાં આવેલું છે. અને એ જ ધામનું વર્ણન સ્કંદ પુરાણ, વૈષ્ણવ ખંડ, વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 16, 17 અને 18માં કરવામાં આવેલું છે. આ ઉપરાંત છાંડોગ્ય ઉપનિષદમાં પણ આ ધામનું વર્ણન જોવા મળે છે. એટલે શ્રુતિ ભગવદી તથા પુરાણ ઇત્યાદિકમાં
જે ધામનું વર્ણન કરવામાં આવેલું છે તે જ ધામનું વર્ણન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં કરેલું છે તથા તેમના શિષ્ય નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી 159મા પ્રકરણમાં કરેલું છે. એટલે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો છે એ લોકો શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલા જ ભગવત ધામને માને છે, જ્યારે અક્ષર પુરુષોત્તમના અનુયાયીઓ એવું કહે છે કે અમે જે અક્ષરધામને માનીએ છીએ તે અક્ષરધામ ભિન્ન છે. એ લોકોના અક્ષરધામની અંદર અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના તથા એ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના કરવા વાળા જ ત્યાં જાય છે. જે ધામનું વર્ણન કેવલ એ લોકોના જ ગ્રંથોની અંદર જોવા મળે છે, પરંતુ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ ગ્રંથોમાં તથા શ્રુતિ અને સ્મૃતિમાં જોવા મળતું નથી. એ લોકો એવું કહે છે કે અમારા અક્ષરધામની અંદર સ્ત્રીઓનો પ્રવેશ જ નથી. સ્ત્રીઓ પણ અહીં ભજન કરીને ત્યાં જાય ત્યારે પુરુષ રૂપ ધારણ કરે છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે જે ધામની વાત કરેલી છે તેમાં તો રાધાજી છે, લક્ષ્મીજી છે તેનો યોગ બતાવેલો છે. જેમ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 36મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે રાધા લક્ષ્મ્યાદિભિસ્તત્ર સેવ્યમાનઃ સ્વશક્તિભિઃ રત્નસિંહાસને રમ્યે શ્રી કૃષ્ણો હિ વિરાજતે. અર્થાત કે તે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં રહેલા દિવ્ય રત્નસિંહાસનમાં શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી આદિ પોતાની અસાધારણ પત્નીઓએ સેવ્યા થકા સદા બિરાજમાન છે. ને એ જ વાત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 159ની અંદર પણ કરેલી જોવા મળે છે. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા ગોલોક મધ્ય સુંદર રે શોભે રાધા કૃષ્ણનું મંદિર રે, તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચલ હરિધામ રે. આ પ્રમાણે કહી નિષ્કુળાનંદ સ્વામી એ ધામની અંદર કોણ કોણ રહે છે તો તેનું વર્ણન કરતા કહે છે ગુણ પ્રાકમે કરી બહુ નામ રે, જપવા જોગ સર્વે સુખ ધામ રે, રાધા રમા રહે દોય પાસ રે, જુએ શ્રી કૃષ્ણ હેતે કટાક્ષ રે, બીજી લલિતાદિ સખી જે હરે, રાધા રમા સમ વળી તે હરે, સારી શીલે શુભ ગુણ ધામ રે, સુણો સહુ કહું તેના નામ રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ પણ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે શ્રુતિ અને સ્મૃતિની અંદર પ્રતિપાદન કરેલું ધામ છે, જેને કોઈક ગોલોક કહે છે, કોઈક અક્ષર કહે છે, કોઈક વૈકુંઠ કહે છે, કોઈ અવ્યાકૃત ધામ કહે છે, ઇત્યાદિક નામથી જે ધામનું વર્ણન શાસ્ત્રમાં થયું છે તે ધામની અંદર સ્ત્રીઓ પણ રહેલી છે. અને આ પ્રમાણે સ્ત્રીઓ રહેલી હોવા છતાં પણ ત્યાં રહેલા મુક્તોને કોઈ પણ જાતનો કામ વિકાર નથી. એ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણ 41મા અધ્યાયના 47મા શ્લોકની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે ન કામ વાસના તેસામ સ્ત્રી પુંસાનામ પરસ્પરમ. અર્થાત કે વળી ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં વર્તતો જે સ્ત્રી પુરુષ વિભાગ છે તે આ લોકની પેઠે પરસ્પર કામ વાસનાને અનુસરનારો નથી, કારણ કે તે સ્ત્રી પુરુષ મુક્તો તો ભગવાનનો અનુભવ અને તેમની પરિચર્યાની જ એક કામના વાળો વર્તે છે. આ પ્રમાણે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર સ્ત્રી અને પુરુષ રહેવા છતાં એ લોકોની અંદર પરસ્પર કોઈ પણ જાતનો કામ છે જ નહીં. આ પ્રમાણેની વાત ભગવાન સ્વામિનારાયણે અહીં કહેલી છે. એટલે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષ છે, પરંતુ એઓને પરસ્પર કોઈ પણ જાતની કામ વાસના છે જ નહીં. આ પ્રમાણે
મૂળ સંપ્રદાય વાળા શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલા ગોલોક મધ્ય આવેલા અક્ષરધામને માને છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયથી પૃથકભૂત થઈ ગયેલા અક્ષર પુરુષોત્તમના અનુયાયીઓ શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલા અક્ષરધામને માનતા નથી. એવો કોઈ કપોળ કલ્પિત અક્ષરધામની વાત કરે છે અને ત્યાં જવાનું કહે છે, પરંતુ એ ધામ છે જ નહીં, પછી ત્યાં જવાની વાત જ કેવી રીતના રહી? આ પ્રમાણે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય થકી અક્ષર પુરુષોત્તમ સંસ્થા ધામની બાબતમાં પણ ભિન્નતા ધરાવે છે. તે જ પ્રમાણે બોચાસણ બંડનો અતિથિ ઇતિહાસ પુષ્ટ 93 પર હરજીવનદાસ શાસ્ત્રી એવું કહે છે કે અમારા સંપ્રદાયના રિવાજ પ્રમાણે સાધુની મૂર્તિ સ્થપાય નહીં, તેમ તેની મૂર્તિને દાગીના કે સોનેરી વસ્ત્ર કે મુગટ ધરાવી શકાય નહીં. ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી ત્યારથી લઈને હાલ પર્યંતના જેટલા પણ આચાર્ય થઈ ગયા, એઓએ કોઈએ સાધુની મૂર્તિ પધરાવેલી નથી. જ્યારે અક્ષર પુરુષોત્તમ વાળા તો ગોપાળાનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામી છે, એની મૂર્તિ પધરાવે છે અને એને વસ્ત્ર છે, અલંકાર છે ઇત્યાદિ ધારણ કરાવે છે. પરંતુ મૂળ સંપ્રદાયની અંદર કોઈ સાધુની મૂર્તિ પધરાવવામાં આવી નથી. તો વળી અક્ષર પુરુષોત્તમના અનુયાયીઓ એવું કહે કે ભાઈ, તમારા અહીં લક્ષ્મીવાડીમાં જે સ્થાન પર ભગવાન શ્રી હરિનો દેહોત્સર્ગ થયો છે, એ સ્થાન પર તો ભગવાન સ્વામિનારાયણની સાથે ઈચ્છારામભાઈ અને રઘુવીરજી મહારાજની મૂર્તિ પણ જોવા મળે છે. તેનું શું? તો એ લોકોને કહેવાનું કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રીજા આચાર્ય વિહારીલાલજી મહારાજે ભગવાન સ્વામિનારાયણે જે જગ્યાએ દેહોત્સર્ગ કરેલો હતો એ સ્થાન પર સ્મૃતિ મંદિર બંધાવડાવી એમાં આ 3 સ્વરૂપો પધરાવેલા છે. પરંતુ એ મંદિર કેવલ સ્મૃતિ મંદિર તરીકે છે. ત્યાં એ 3 સ્વરૂપોને ભોગ ધરાવવામાં આવતો નથી. કેવલ ત્યાં રહેલા ચરણારવિંદર છે, જે ચરણારવિંદર નિત્યાનંદ સ્વામીએ પધરાવેલા હતા, એ ચરણારવિંદરને જ ભોગ ધરાવવામાં આવે છે, પરંતુ બીજાને ધરાવવામાં આવતો નથી. એટલે એ મંદિર કેવલ ને કેવલ સ્મૃતિ મંદિર તરીકે વિરાજે છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી નથી. આ પ્રમાણેની વાત છે. એટલે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ મંદિરમાં સંતોની મૂર્તિ પધરાવવામાં આવતી નથી, તથા સંતોની મૂર્તિને વસ્ત્ર છે, અલંકાર છે, ભોગ છે ઇત્યાદિ ધરાવવામાં આવતા નથી. કેવલ ને કેવલ ત્યાં સંતોના ફોટા રાખવામાં આવે છે. સારંગપુર મંદિરમાં પણ હનુમાનજી મહારાજની બાજુમાં જે ગોપાળાનંદ સ્વામીની પ્રતિમા છે, એને પણ થાળ છે, ભોગ છે ઇત્યાદિ ધરાવવામાં આવતા નથી. કેવલ સ્વામીનો ત્યાં ફોટો છે, અને ફોટો એટલે માટે રાખેલો છે કે બધાને યાદ રહે કે આ મંદિરની અંદર જે હનુમાનજી મહારાજ બિરાજમાન છે, તેની પ્રતિષ્ઠા આ સ્વામીએ કરેલી છે. એટલે માટે ત્યાં એમનું ચિત્ર પધરાવવામાં આવેલું છે. આ પ્રમાણે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય અને અક્ષર પુરુષોત્તમ વચ્ચે આ પ્રમાણેનો ભેદ છે. એ લોકો સાધુની મૂર્તિ પધરાવે છે, જ્યારે મૂળ સંપ્રદાયવાળા સાધુની કોઈ મૂર્તિ પધરાવતા જ નથી. કારણ કે અમારી ઉપાસના કેવલ ને કેવલ પુરુષોત્તમ નારાયણની છે, જ્યારે એ લોકોની ઉપાસના અક્ષર અને પુરુષોત્તમની હોવાથી એ લોકો પોતાના મંદિરોની અંદર ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ પધરાવે, જ્યારે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રાધા કૃષ્ણ છે, નરનારાયણ છે, લક્ષ્મીનારાયણ છે ઇત્યાદિ સ્વરૂપો પધરાવવામાં આવે છે. આ પ્રમાણે અક્ષર પુરુષોત્તમ અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે આ બાબતમાં પણ ભેદ જોવા મળે છે. તે જ પ્રમાણે બોચાસણ બંડનો અતિથિ ઇતિહાસ પુષ્ટ 94 પર 27મા મુદ્દામાં હરજીવનદાસ શાસ્ત્રી કહે છે કે અમારા સંપ્રદાયના શાસ્ત્રોમાં અક્ષર પુરુષોત્તમ એવું નામ નથી.
સ્વામિનારાયણ ભગવાનના હજારો નામો છે, તેમાં પણ અક્ષર પુરુષોત્તમ એવું નામ જોવા મળતું નથી. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતી દરમિયાન તથા આચાર્યોએ થઈને બંને દેશમાં એકંદરે કેટલાય શિખરબંધ મંદિરો તથા હરિમંદિરો બંધાવેલા છે. તેમાં એક પણ સ્થાનમાં અક્ષર પુરુષોત્તમ એવા નામની કોઈ મૂર્તિ નથી. તેમ બે મૂર્તિઓ મળીને તેવું નામ આપ્યું હોય તેવી પણ મૂર્તિ નથી. અમારા સાધુમાં અક્ષર પુરુષોત્તમ દાસ એવા નામવાળો સાધુ પણ નથી. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે એવું કહેવામાં આવેલું છે કે અક્ષર પુરુષોત્તમ નામના કોઈ પણ વ્યક્તિનું અસ્તિત્વ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતી દરમિયાન 6 મંદિરો બનાવેલા છે. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા બાદ અત્યાર પર્યંતના જેટલા પણ આચાર્યો છે તેઓએ કેટલાય મંદિરો, કેટલાય હરિમંદિરો નિર્માણ કરેલા છે. એમાં એક પણ સ્થાન પર અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ પધરાવેલું નથી. કારણ કે અક્ષર પુરુષોત્તમના સ્વરૂપને પધરાવવાની પ્રથા બંને દેશોમાં છે જ નહીં. સદગુરુ રામાનંદ સ્વામી જે આ સંપ્રદાયના સર્વપ્રથમ આચાર્ય હતા, તેઓએ પોતાની હયાતી દરમિયાન ક્યારેય પણ અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ પધરાવેલું નથી. ભગવાન સ્વામિનારાયણ જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા, તેઓએ પણ પોતાની હયાતીમાં કોઈ અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ પધરાવેલું જ નથી. એનું કારણ એ કે શાસ્ત્રોમાં અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ પધરાવવાનું લખેલું જ નથી. ભગવાન સ્વામિનારાયણ જ્યાં લગીના ધરાતલની ઉપર હતા અને એવો અંતર્ધાન થઈ ગયા બાદ સમસ્ત સત્સંગની જવાબદારી સદગુરુ ગોપાળાનંદ સ્વામીને આપીને ગયા હતા. વિક્રમ સંવત 1908 ની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને દક્ષિણ દેશના મુખ્ય સદગુરુ નિત્યાનંદ સ્વામી ભગવદ ધામ પધાર્યા બાદ આ અક્ષર પુરુષોત્તમનું ટૂંટ એ જાહેરમાં આવેલું હતું. પહેલા આ બંને સંતો બિરાજમાન હતા ત્યારે ખૂણે ખાચરે આ વાત ચાલ્યા કરતી હતી, કારણ કે જાહેરમાં આવવાની હિંમત ન હતી. એનું કારણ એ જ હતું કે આ બંનેની વિદ્વત્તા અને આ બંનેનું સામર્થ્ય એવું હતું કે કોઈ પણ વિદ્વાન એની સન્મુખ શાસ્ત્રાર્થમાં કે સામર્થ્યમાં ઊભો રહી શકે એવો હતો જ નહીં. અને એટલે માટે ખૂણામાં ને ખૂણામાં ગુપસુપ ચાલ્યા કરતી હતી. પરંતુ જ્યારે આ બંને સદગુરુઓ ભગવત ધામ પધાર્યા પછી જુનાગઢમાં જાહેરમાં આવીને આ અક્ષર પુરુષોત્તમનો રાગ આલાપવા લાગેલા હતા. આ પ્રમાણે ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની અંદર કે વેદાદિક કોઈ પણ શાસ્ત્રોમાં અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ સ્થાપવાનું બતાવેલું જ નથી. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાની હયાતી દરમિયાન કોઈ અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ પધરાવેલું જ નથી. તેમ અત્યાર પર્યંતના કોઈ પણ આચાર્ય એ અક્ષર પુરુષોત્તમના સ્વરૂપને પધરાવતા જ નથી. તો વળી અક્ષર પુરુષોત્તમના અનુયાયીઓ એવું કહે કે ભક્ત ચિંતામણી પ્રકરણ 77માં તો એવા વચનો જોવા મળે છે કે અક્ષર પુરુષોત્તમ જે હ તેણે ધર્યું મનુષ્યનું દેહ. તો એને કહેવાનું કે ભાઈ, એમાં મધ્યમાં જે પર શબ્દ છે ને, એ પર શબ્દ તમે લોકોએ કાઢી નાખેલો છે. વડતાલ દેશની અંદર તથા અમદાવાદ દેશની અંદર ભક્ત ચિંતામણીની હસ્તલિખિત પ્રત હજારોની સંખ્યાની અંદર છે. અને જ્યારે તમારી સાથે બોરસદ કોર્ટની અંદર કેસ ચાલતો હતો ને, ત્યારે બધી પ્રતો લાવવામાં આવેલી હતી. અને એમાંથી એક પ્રત તો એ લોકોના સંસ્થાપકની હતી. અને બધી પ્રતો ખોલીને જ્યારે જોવામાં આવ્યું ને, ત્યાં એવા શબ્દો લખેલા હતા કે અક્ષર પર પુરુષોત્તમ જે હ તેણે દર્યું મનુષ્યનું દેહ, તેનું દર્શન અને સ્પર્શ ક્યાંથી સહુ વિચારોને મનમાં.
અહીં જે પર શબ્દ જે છે એ પેલી બધી જ ભક્ત ચિંતામણીની અંદર જોવા મળતો હતો. એટલે એ લોકો એમ કહેતા હતા કે ભક્ત ચિંતામણીમાં અક્ષર પુરુષોત્તમ જે હ તેણે ધર્યું મનુષ્યનો દેહ, એમાં પર શબ્દ એ લોકોએ ગાયબ કરી નાખેલો હતો. આજે પણ મૂળ સંપ્રદાયમાં ભક્ત ચિંતામણીની પ્રાચીન પ્રતો ઉપસ્થિત છે. એ પ્રતો ખોલીને જુઓ તો તમને ખબર પડશે કે એમાં અક્ષર પુરુષોત્તમ લખેલું છે કે અક્ષર પર પુરુષોત્તમ લખેલું છે. માટે એ લોકો જે કહે છે કે ભક્ત ચિંતામણીમાં 77મા પ્રકરણની 6ઠ્ઠી ચોપાઈમાં અક્ષર પુરુષોત્તમ લખેલું છે, એ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે ત્યાં એવા શબ્દ નથી, પરંતુ અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ હતા એઓએ ધરાતલની ઉપર અવતાર ધારણ કરેલો હતો. આ પ્રમાણે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર પુરુષોત્તમનું કોઈ પણ જાતનું તૂત નથી. જ્યારે અક્ષર પુરુષોત્તમ વાળા અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવે છે, જેને લઈને એવો મૂળ સંપ્રદાયથી સંપૂર્ણપણે ભિન્ન સિદ્ધ થઈ જાય છે. તે જ પ્રમાણે બોચાસણ બંડના અતિથિ ઇતિહાસ પૃષ્ઠ 94 મુદ્દા 28માં હરજીવનદાસ શાસ્ત્રી કહે છે કે અમારા મંદિરો સ્વામિનારાયણ મંદિર એવા નામથી ઓળખાય છે, જ્યારે સામેવાળાઓના મંદિર અક્ષર મંદિર કે અક્ષર પુરુષોત્તમ મંદિર એવા નામથી ઓળખાય છે. અમારા મંદિરોમાં સ્વામિનારાયણ નામની ધૂન તથા રામકૃષ્ણ ગોવિંદની ધૂન કરવામાં આવે છે, જ્યારે સામેવાળાના મંદિરોમાં ધૂન પણ જુદી છે, અને ધૂન છે ગુણાતીતાનંદ એક અક્ષર સહજાનંદ એક પરમેશ્વર, એવી ધૂન કરાવવામાં આવી છે. અમારા સ્વામિનારાયણ મંદિરમાં સંધ્યા આરતી પછી નવીન જીમૂત સમાન વર્ણમ આ અષ્ટક બોલવામાં આવે છે. તેમાં દરેક પદના છેલ્લા ભાગમાં શ્રી રાધિકા કૃષ્ણમહમ નમામી આવું પદ આવે છે, જ્યારે સામેવાળા અક્ષર પુરુષોત્તમ વાળાઓએ નવીન સ્તોત્ર બનાવ્યું છે. એ નવીન સ્તોત્ર છે શ્રી સ્વામિનારાયણમ આશ્રયામી. આવું પદ દરેક પદને છેડે આવે છે, અને તેમાં કેટલાક પદોમાં ગુણાતીતાનંદનું નામ આવે છે. આ પ્રમાણે અષ્ટકથી પણ તથા ધૂનથી પણ અક્ષર પુરુષોત્તમ વાળા અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વાળા ભિન્ન થઈ જાય છે. રામકૃષ્ણ ગોવિંદની ધૂન સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક આચાર્ય રામાનંદ સ્વામીના વખતથી બોલાતી આવે છે. ને અધ્યાપી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોની અંદર બોલાવવામાં આવે છે. તે જ પછી એ ધૂન પછી રાધિકા અષ્ટક બોલાવવામાં આવે છે. એ રાધિકા અષ્ટક સત્સંગી જીવનના 4th પ્રકરણના 48મા અધ્યાયના 28 થી 35મા શ્લોકની અંદર જોવા મળે છે. એ રાધિકા અષ્ટક સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આચાર્ય થકી મહાદીક્ષા ગ્રહણ કરનારા શિષ્યોએ ઊભા રહી એકાગ્ર મને કરી શ્રી હરિની સ્તુતિ કરવી, અર્થાત કે શ્રી રાધિકા અષ્ટક બોલતા થતા શ્રી હરિની સ્તુતિ કરવી. તતો બદ્ધાંજલિ પૂટ એકાગ્ર મનસા હરિમ સ્તુવીત શિષ્ય સાનંદમ સ્તોત્રમ એતત પઠન સ્થિત. સત્સંગી જીવન 4:48-27. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ રાધિકા અષ્ટક દ્વારા મહાદીક્ષાધારીઓએ ભગવાનની સ્તુતિ કરવી એવી આજ્ઞા આપે છે. આ રાધિકા અષ્ટકનો પ્રારંભ ક્યારે થયો, અર્થાત કે રાધિકા અષ્ટકનું પ્રાગટ્ય ક્યારે થયું, તો એ સંબંધમાં હરિચરિત્રામૃત સાગર તરંગ 14 પૂર 14 તરંગ 14 6 થી 7માં આધારાનંદ સ્વામી કહે છે, જે જેતલપુરમાં થતા વિષ્ણુ યાગ દરમિયાન આનંદાનંદ સ્વામીએ ઠાકોરજીની સંધ્યા આરતી અને રામકૃષ્ણ ગોવિંદની ધૂન કરી, અને તેઓના મુખ થકી રાધિકા અષ્ટક પ્રગટ થયું. તેમજ બીજા પણ અષ્ટકો તેઓ બોલ્યા. આ પ્રમાણે જેતલપુરના યજ્ઞ દરમિયાન
ભગવાન સ્વામિનારાયણના શિષ્ય એવા આનંદાનંદ સ્વામીના મુખ થકી આ રાધિકા અષ્ટક પ્રગટ થયું અને એ અષ્ટક દ્વારા એઓએ ભગવાનની સ્તુતિ કરેલી હતી. અને એ જે રાધિકા અષ્ટક એમના મુખ થકી પ્રગટ થયું તેનો ઉલ્લેખ સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન 5મા પ્રકરણના 48મા અધ્યાયના 24 થી 35માં કરેલો છે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણના વાક્યોને લાવતા એવું કહે છે કે આચાર્ય થકી મહાદીક્ષા ગ્રહણ કરનારા શિષ્યોએ ઉભા રહી એકાગ્ર મને કરી શ્રી હરિની સ્તુતિ કરવી, અર્થાત કે શ્રી રાધિકા અષ્ટક બોલતા હતા શ્રી હરિની સ્તુતિ કરવી. આવું જે પરમ પ્રસાદીનું અષ્ટક છે એ અષ્ટક પણ બોચાસન અક્ષર પુરુષોત્તમ સંસ્થાના મંદિરોની અંદર બોલાતું નથી. અને એના સ્થાન પર એ લોકોએ નવીન અષ્ટકની કલ્પના કરેલી છે, જે અષ્ટક છે શ્રી સ્વામિનારાયણમ આશ્રયામિ. આ પ્રમાણેનું અષ્ટક એ લોકો નિત્ય સંધ્યા સમય પછી ગાય છે. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા બાદ બંને દેશના મધ્યસ્થી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ સંપ્રદાયની સંપૂર્ણ રીત એ નક્કી કરેલી હતી. પ્રાતઃકાળથી લઈને શયન પર્યંત આપણા સત્સંગીઓએ કઈ કઈ વસ્તુ ગાવી તથા શું શું કરવું એ સંપૂર્ણ રીતભાત ગોપાળાનંદ સ્વામીએ નક્કી કરેલી છે એવું વૃદ્ધોની પરંપરાથી જાણવા મળે છે. એમાં સંધ્યા સમયે જય સદગુરુ સ્વામીની આરતી, ત્યારબાદ રામકૃષ્ણ ગોવિંદની ધૂન, ત્યાર પછી રાધિકા અષ્ટક, ત્યારબાદ નિર્વિકલ ઉત્તમ, પછી વંદુના પદો, ઓરડાના પડદો, નિયમ ચેષ્ટા ઇત્યાદિ બધું જ એ રીત ભાતની અંદર સંમિલિત કરાયું છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયથી પૃથક થઈ ગયેલા અક્ષર પુરુષોત્તમ સંસ્થાના સંતો અને એમના અનુયાયીઓ જયસદ ગુરુ સ્વામીની આરતીને તો તિલાંજલિ આપી જ ચૂકેલા છે. રામકૃષ્ણ ગોવિંદની આરતીને પણ તિલાંજલિ આપી જ ચૂકેલા છે. અને રાધિકા અષ્ટકને પણ તિલાંજલિ આપી જ ચૂકેલા છે. એ લોકોના મંદિરની અંદર નવીન આરતી ગવાય છે. રામકૃષ્ણ ગોવિંદની ધૂનના સ્થાન ઉપર એ લોકોના અહીં ગુણાતીતાનંદ એક અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર આ ધૂન ગવાય છે. અને રાધિકા અષ્ટકના સ્થાન પર શ્રી સ્વામિનારાયણ આશ્રયામી આ પ્રમાણેનું અષ્ટક ગવાય છે. તો આ પ્રમાણેની રીત ભાતથી એ લોકોએ સ્વયં જ પોતાને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય થકી પૃથક કરી દીધા છે. કહેવાનું તાત્પર્ય એ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે પ્રણાલિકા બાંધવામાં આવેલી છે એ આજે અમદાવાદ દેશમાં અને વડતાલ દેશમાં અક્ષોણ ચાલી આવેલી છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયથી પૃથક થયેલા અક્ષર પુરુષોત્તમ વાળાએ પોતાની આરતી પણ બદલી દીધી છે, અષ્ટકો પણ બદલી દીધા છે અને ધૂન પણ બદલી દીધી છે. હવે વિચાર કરો કે અક્ષર પુરુષોત્તમ સંસ્થાને કેવી રીતના સ્વામિનારાયણ સંપ્રદાય કહી શકાય. કોઈ પણ ભાવે સ્વામિનારાયણ સંપ્રદાય કહી જ ન શકાય. એટલે એ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય થકી નિતાંત ભિન્ન જ છે. આ પ્રમાણે હરજીવનદાસ શાસ્ત્રીએ કોર્ટની અંદર અક્ષર પુરુષોત્તમના અનુયાયીઓ સાધુ સાથે શાસ્ત્રાર્થ કર્યો અને એ શાસ્ત્રાર્થની અંદર એ લોકો કંઈ ઉત્તર ન આપી શક્યા ત્યારે નામદાર કોર્ટે પોતાનો ફેંસલો જણાવેલો હતો. એ ફેંસલો સંક્ષિપ્તની અંદર આ પ્રમાણે છે. વસ્તુતાએ એ નિર્ણય જે છે એ બહુ મોટો છે, જે બોચાસણ બનના અતિથિ ઇતિહાસની અંદર 55માં પૃષ્ઠથી લઈને 62માં પૃષ્ઠ પર્યંત છે. પરંતુ એની અંદર સાર આ છે. નામદાર કોર્ટ કહે છે કે અક્ષર પુરુષોત્તમ વાળા જુદા મંદિરો અને ખરી હકીકતમાં હરિફ મંદિરો સ્થાપે છે. સિદ્ધાંતો
તેઓએ બદલેલા છે, ક્રિયાઓ બદલેલી છે, પૂજા માટે પ્રતિમાઓ આપે છે, અર્થાત કે પોતાની પ્રતિમાઓ આપે છે, ધર્માદો અને નામબેરો ઉઘરાવે છે અને પોતાની પધરામણી કરાવે છે, આચાર્યનું સ્થાન પોતે ભોગવે છે અને પોતે સાધુની દીક્ષા આપે છે તથા બ્રહ્મચારીઓને દીક્ષા આપે છે. આ પ્રમાણે નામદાર કોર્ટે સ્પષ્ટ રૂપે એવું કહેલું હતું કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતો નિતાંત ભિન્ન જ છે. આ પ્રમાણે એ લોકોએ પોતાના જજમેન્ટની અંદર આ વાત કહેલી હતી. હમણાં થોડા વર્ષો પહેલા અક્ષર પુરુષોત્તમના એક વિદ્વાન ભદ્રેશ સ્વામીજીએ પ્રસ્થાનત્રયી પર ભાષ્યની રચના કરી છે અને સાથે સાથે તેઓએ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા નામનો ગ્રંથ નિર્માણ કરેલો છે. એની ભૂમિકામાં ભદ્રેશદાસજી પોતાના સ્વમુખે એ વાત સ્વીકાર કરે છે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજી એટલે કે જાગા ભગતજી અને પ્રાગા ભગતજીએ પ્રવર્તાવેલો છે. એટલે આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલો નથી એવું અધ્યાહારથી સિદ્ધ થઈ જાય છે. એટલે એ લોકોએ પોતે જ એ વાતનો સ્વીકાર કરેલો છે કે અક્ષર પુરુષોત્તમ દર્શન એ ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજીએ પ્રવર્તાવેલું છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલું નથી. આ જ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા પુષ્ટ 33 પર ભદ્રેશદાસજી કહે છે કે તત્કૃતાર્થા અનુસારમ તદ ઈષ્ટ છત્શાસ્ત્ર વિધિર અપી ધર્મ, અર્થાત કે અક્ષર પુરુષોત્તમના પ્રગટ બ્રહ્મ ધારે ત્યારે વર્ણાશ્રમ વ્યવસ્થા બદલી શકે છે, પરંતુ આ વાત ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી સાવ વિપરીત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 24મા શ્લોકની અંદર કહે છે કે સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સ હાતવ્યો ન કેનચિત, અર્થાત કે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો. તે જ પ્રમાણે સત્સંગી જીવન 5મા પ્રકરણના 55મા અધ્યાયના 28મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધર્મ ત્યાજો ન કૈસિત સ્વનિગમ વિહિતો વાસુદેવે ચ ભક્તિર, અર્થાત કે કોઈ પણ મદાશ્રિત જનોએ સ્વવર્ણાશ્રમ ધર્મ શ્રુતિ સ્મૃતિ વિહિત ન જ ત્યાગ કરવો અને પરમાત્મા થકી વ્યતિરેક બાહ્ય વસ્તુઓમાં લેશથી પણ રાગ છોડી દેવો. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે વર્ણાશ્રમ ધર્મ ત્યાગ કરવાની મનાઈ કરેલી છે. કારણ કે આ વર્ણાશ્રમ ધર્મ એ સનાતન હિન્દુ ધર્મનો પાયો છે. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થાય છે ત્યારે ધર્મનું સ્થાપન કરવાને અર્થે જ પ્રગટ થાય છે. વેદે બોધિત કરેલો ધર્મ જ્યારે રાસ થઈ જાય છે ત્યારે એ ધર્મનો ઉદ્ધાર કરવાને અર્થે જ ભગવાન પ્રગટ થાય છે અને ધર્મનું સ્થાપન કરે છે. ક્યારેય પણ ભગવાને પરંપરાથી ચાલી આવેલા વર્ણાશ્રમ ધર્મમાં બદલાવ કરેલો નથી. અને અહીં ભદ્રેશ સ્વામી એવું કહે છે કે અક્ષર પુરુષોત્તમના પ્રગટ બ્રહ્મ ધારે ત્યારે વર્ણાશ્રમ વ્યવસ્થા બદલી શકે છે. આ વાત શ્રીજી સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી માનવા યોગ્ય રહેતી જ નથી. આ પ્રમાણે શાસ્ત્રોના પ્રમાણથી અમે તમારી સન્મુખ એ વાતનું પ્રતિપાદન કરી દીધું કે બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય એ સિદ્ધાંતની દ્રષ્ટિએ તથા રીતભાતની દ્રષ્ટિએ સંપૂર્ણપણે ભિન્ન છે. જે લોકોએ આ સંબંધની અંદર વધારે જાણવાની જિજ્ઞાસા હોય તે લોકોએ બોચાસણ બંધનો અતિથિ ઇતિહાસ વાંચી લેવો. એની અંદર બોચાસણવાસીઓનો કયો સિદ્ધાંત છે એ બધી જ વાતની ચર્ચા હરજીવનદાસ શાસ્ત્રીએ જાહેરમાં કરેલી હતી. અને તે સમયે ન્યાયાલયે પણ પોતાનો ફેસલો સુનાવતા એવું કહ્યું હતું
કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા એ નિતાંત ભિન્ન છે. આ પ્રમાણે ભક્તો, અહીં તમારી સન્મુખ અમે સ્વામિનારાયણ સંપ્રદાય તથા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા કયા સિદ્ધાંતો પર ભિન્ન છે, કઈ રીત ભાતથી ભિન્ન છે, ઉપાસનાની દ્રષ્ટિએ એ લોકોમાં અને મૂળ સંપ્રદાયમાં કયો મતભેદ છે, એ બધી જ વાત મેં રજૂ કરેલી છે. જે લોકોએ વધારે પડતું કંઈક જાણવાની જિજ્ઞાસા હોય એ હોય બોચાસણ બંધનો અતિથિ ઇતિહાસ વાંચી લેવો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ